કણજોતર સમસ્ત ગ્રામજનો દ્વારા રેલવે લાઇન મુદ્દે બેઠક યોજાઈ. કણજોતર સમસ્ત ગ્રામજનો દ્વારા રેલવે લાઇનના મુદ્દે બેઠક યોજાઈ. ગામની જમીન રેલવેમાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. આ રેલવે લાઇનના મુદ્દે વિરોધ દિન પ્રતિદિન વધી રહ્યો છે. સોમનાથથી કોડીનોર છાર કોમર્શિયલ રેલવે પ્રોજેક્ટનો મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સૂત્રાપાડા તાલુકાના કણજોતર ગામે રેલવે લાઇન આવતા તેના વિરોધમાં મીટિંગનું આયોજન રાખવામાં આવ્યું હતું. સોમનાથથી કોડીનાર શાળા વચ્ચેની નવી રેલવે લાઇનની ખેડૂતો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે ગત રાત્રિના 7 વાગે કણજોતર ગામના રામ મંદિરના મેદાનમાં ખેડૂતો અને ગ્રામજનો એકઠા થયા હતા અને બેઠકનું આયોજન કરેલ હતું, જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ રેલવે લાઇનના નાખવાની કામગીરી શરૂઆત કરતા તેમનો વિરોધ વ્યક્ત કર્યા હતો, જેમાં ખેડૂત ખાતેદાર જ મટી જશે અને અનેક ખેડૂતો જમીન વિહોણા પણ બનશે. ઔદ્યોગિક રેલવે લાઇન પ્રોજેક્ટ અને અટકાવવા માટે ગ્રામજનો ખેડૂતો ભેગા મળી એક સાથે જોરદાર વિરોધ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ પરેશ લશ્કરી. લાઇનના મુદ્દે કણજોતર ગામે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે આપણે ખેડૂતો પાસેથી જાણીએ કે કઈ પ્રકારનો અને કઈ રીતે વિરોધ કરવામાં આવશે તે આપણે જાણશું. આજે અમારા ગામની અંદર અમે હજારોની સંખ્યામાં એટલા મોટા ખેડૂતોનું જે કંઈ રેલવે માટેનું સરકારનું જે આયોજન છે એનો સખત વિરોધ કરીએ છીએ. નાના મોટા ખેડૂતો જે પોતે ખાતેદાર મીટી જાય એવી મોટી મુશ્કેલીમાં છે. તો આવી રીતના જે કંઈ પણ રેલવેનું આયોજન સરકારે ગોઠવ્યું હોય તો તે ખેડૂતને માટે નુકસાન જ છે. અને જે કંઈ પણ વાડીઓ જવાના રસ્તા છે તો રેલવે ક્રોસિંગ સિવાય ખેડૂતો ક્યાં જવાના છે? રેલવે તો એક ક્રોસિંગ આપશે, બાકીના ખેડૂતોને ક્યાં જવાનું? અને નાની મોટી ફળદ્રુપ જમીનો છે વાવેતરની. સૂત્રાપાડા તાલુકાના કણજોતર ગામે આજે ખેડૂતો દ્વારા રેલવે લાઇનના મુદ્દે લઈ અને વિરોધ કરવામાં આવ્યો હતો. જે સોમનાથથી કોડીનાર સુધીની જે રેલવે લાઇન નીકળી છે તે રેલવે લાઇનને લઈને કણજોતર ગામે ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. અને જે ભાગરૂપે વિરોધ કરવામાં આવ્યો હતો તેમાં ગ્રામજનો અને ખેડૂતો દ્વારા ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે ખેડૂતો પાસેથી